तो प्रथम આપણે ગૂગલ ઓપન કરી લેશું, તેમાં ટાઈપ કરીશું ઈ સમૃદ્ધિ। પેલી જ વેબસાઇટ આવી જશે તે આપણે ઓપન કરી લેશું। ફાર્મરનો ફોટો આવશે તેમાં આપણે એજન્સી લોગિન પર ક્લિક કરી લેશું। લોગિન આઈડી અને કેપ્ચા આપણે એન્ટર કરી દેશું। ક્લિક ઉપર ક્લિક કરી દેશું। ઓટીપી અને પાસવર્ડથી બને તે આપણે ઓપન થશે। આપણે પાસવર્ડથી ઓપન કરી લઈએ। લોગિન ઉપર ક્લિક કરી દેશું। ડેશબોર્ડ આવી ગયેલ છે। થ્રી લાઈન ઉપર ક્લિક કરીશું। રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરીશું। ફાર્મર રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરીશું। તો પ્રથમ આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરી દેશું। રિપ્લેસ બટન ઉપર ક્લિક કરીશું। આધાર કાર્ડ નંબર આવી ગયેલ છે, તેમાં આપણે વેરીફાઈ ઉપર ક્લિક કરીશું। ફાર્મર નેમ એન્ટર કરી દેશું, જે આધાર કાર્ડ મુજબ આપણે એન્ટર કરવાનું થશે। પછી વેરીફાઈ પર ક્લિક કરી દેશું। આધાર વેરીફાઈડ લખેલા આવી જશે। મોબાઈલ નંબર એન્ટર કરી દેશું। ગેટ ઓટીપી પર ક્લિક કરીશું। ઓટીપી એન્ટર કરી દેશું। સબમિટ ઉપર ક્લિક કરી દેશું। મોબાઈલ વેરિફિકેશન ડન સક્સેસફુલી ઓકે આપી દેશું। ફાધર નેમ એન્ટર કરી દેશું। ફાર્મર કેટેગરીમાં આપણે જે મુજબ જમીન હોય તે મુજબ આપણે સિલેક્ટ કરવાનું થશે। બાજુમાં આઈ બટન છે, તેમાં હેક્ટર મુજબ દર્શાવેલ છે। ક્લાસ કેટેગરીમાં જે કે તમારી કેટેગરી સિલેક્ટ કરવાનું થશે। જેન્ડરમાં મેલ ફિમેલ સિલેક્ટ કરવાનું થશે। ડેટ ઓફ બર્થ આપણે કેલેન્ડરમાં સિલેક્ટ કરી લેવાનું થશે। એજ ઓટોમેટિક આવી જશે। સ્ટેટ આપણે સિલેક્ટ કરવાનું થશે। ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું થશે। તાલુકો સિલેક્ટ કરવાનું થશે। વિલેજ સિલેક્ટ કરવાનું થશે। પિનકોડ નંબર એન્ટર કરી દેશું। એડ્રેસ આપણે ફિલઅપ કરી લેશું। જે આધાર કાર્ડમાં એડ્રેસ હોય છે તે આપણે એન્ટર કરી દઈશું। હજી તમે મારી યુટ્યુબ ચેનલ શિવ એન્ટરપ્રાઇઝને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, આવા જ માહિતીસભર વિડીયો મેળવવા માટે। જો તમને ફોર્મ ભરવામાં કંઈ પ્રોબ્લેમ જણાય તો મને કોમેન્ટ કરી શકો છો। હું તમને કોમેન્ટનો પૂરતો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ। આધાર કાર્ડ અપલોડ કરી દઈએ। સેવ ઉપર ક્લિક કરી દેશું। છે હવે બેંક ડિટેલ ઉપર ક્લિક કરી દઈએ। અકાઉન્ટ હોલ્ડરનું નામ એન્ટર કરી દઈશું। આઈએફએસસી કોડ એન્ટર કરી દઈશું। કરીશું।
બ્રાન્ચ નેમ ને બેંક નેમ ઓટોમેટિક આવી જશે. અકાઉન્ટ નંબર એન્ટર કરી દઈશું. કન્ફર્મ અકાઉન્ટ નંબર એન્ટર કરી દઈશું. અપલોડ ઉપર ક્લિક કરીશું. બેંકની પાસબુક આ ચેકબુક આપણે અપલોડ કરવાનું થશે. એડ ઉપર ક્લિક કરીશું. ફાર્મર બેંક ડિટેલ એડિટ સક્સેસફુલી. સબમિટ ઉપર ક્લિક કરી દેશું. ફાર્મર બેંક ડિટેલમાં નીચે આવી ગયેલ છે. હવે આપણે લેન્ડ ડિટેલ આપણે એડ કરીશું. સર્વે નંબર અને ખાતા નંબર આપણે એન્ટર કરવાના થશે. બીજી બધી વસ્તુ ઓટોમેટિક આવી ગયેલ જ છે. વેરીફાઈ ઉપર ક્લિક કરીશું. એકવાર ડિટેલ આપણે ચેક કરી લેશું. જો બંને બે સર્વે નંબર હોય તો આપણે બંને સર્વે નંબર કઈ રીતે એડ કરવા એ આપણે જોઈશું. તમે જોઈ શકો છો. સબમિટ ઉપર ક્લિક કરીએ. આપણે લેન્ડ ટાઈપમાં ઓનેટ સિલેક્ટ કરી લેશું. એડ ઉપર ક્લિક કરીશું. લેન્ડ એડિટ સક્સેસફુલી નીચે તમે જોઈ શકો છો આવી ગયેલ છે. એક સર્વે નંબર આવી ગયેલ છે. બીજા સર્વે નંબર હવે એડ થતા નથી. એડનું ઓપ્શન પણ આવતું નથી. આ પ્રોબ્લેમ અત્યારે આવે છે. એનું આપણે સોલ્યુશન કઈ રીતે કરવું તે આપણે જોઈએ. ફરી પાછું આપણે લેન્ડ ડિટેલમાં ક્લિક કરીશું. સર્વે નંબર આપણે એન્ટર કરી દઈશું. ખાતા નંબર એન્ટર કરી દઈશું. વેરીફાઈ પર ક્લિક કરીશું. ફરી પાછું આપણે બીજા સર્વે નંબર છે તે ક્લિક કરીએ. લેન્ડ ટાઈપમાં આપણે વોલેટ સિલેક્ટ કરી લઈશું. એડનું ઓપ્શન હજી આવતું નથી. બધાને આ પ્રોબ્લેમ આવે છે તેનું આપણે સોલ્યુશન પણ તમને વિડીયોમાં આપીશું. એના માટે આપણે સૌપ્રથમ જોઈએ કે કઈ રીતે સોલ્યુશન આવી જાય. રિસીટ ઉપર ક્લિક કરીશું. ફરી પાછો આપણે સર્વે નંબર અને ખાતા નંબર એન્ટર કરી દઈએ. વેરીફાઈ પર ક્લિક કરી જે સર્વે નંબર બાકી છે તેના ઉપર આપણે ક્લિક કરી લેશું. સબમિટ ઉપર ક્લિક કરીશું. ટાઈપ લેફ્ટમાં આપણે ઓનર સિલેક્ટ કરી લેશું. એડ ઉપર ક્લિક કરીશું. તમે જોઈ શકો છો બંને સર્વે નંબર એડ થઈ ગયા છે. સબમિટ ઉપર ક્લિક કરીશું. અપલોડ લેન્ડ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરીશું. સબમિટ ઉપર ક્લિક કરી દેશું. યસ ઉપર ક્લિક કરી દેશું. લેન્ડ સબમિટ સક્સેસફુલી. લાઇન ઉપર ક્લિક કરી લેશું. સ્કીમ સિલેક્શન ઉપર ક્લિક કરી લેશું. યર સિલેક્ટ કરી લેશું. સિઝન સિલેક્ટ કરી લેશું. સ્કેમ સિલેક્ટ કરી લેશું. ટિક માર્ક આપી દેશું. સબમિટ ઉપર ક્લિક કરીશું. ફરી પાછા આધાર કાર્ડ નંબર એન્ટર કરી દેશું. બધી ડિટેલ આવી ગયેલ છે.
ટીક કરી લેશો. સબમિટ ઉપર ક્લિક કરી દેશો. આ પણ એક એરર આવે છે, એરર વાઇટ સેવિંગ લેન્ડ રજિસ્ટ્રેશન. ફરી પાછું આપણે સબમિટ ઉપર ક્લિક કરી દેશું. કોંગ્રેચ્યુલેશન, ફાર્મર રજિસ્ટ્રેશન સબમિટ સક્સેસફુલી. આપણે એમની પ્રિન્ટ નીકાળી લેશું. પ્રિન્ટ નીકાળવા માટે આપણે રિપોર્ટમાં જશું. વ્યૂ ફાર્મર સ્કીમ ડિટેલ પર ક્લિક કરી દેશું. યર સિલેક્ટ કરી લેશું. સિઝન સિલેક્ટ કરી લેશું. સ્કીમ સિલેક્ટ કરી લેશું. સર્ચ ઉપર ક્લિક કરીશું. જેટલા તમે ફોર્મ ભરેલ છે તે બધી ડિટેલ અહીં આવી જશે. આપણે જેમની પ્રિન્ટ નીકાળી તેની નીકાળી શકીએ. ફાર્મર રજિસ્ટ્રેશનમાં ડાઉનલોડ ઉપર ક્લિક કરી દઈશું.